સભ્યોની નિમણૂક કરવામાં આવી। એ સભ્યો કેવા કે જેમને આપણે તજજ્ઞો નિષ્ણાંતો કહી શકીએ, રાષ્ટ્રીય આગેવાનો કહી શકીએ। એ બંધારણ સભાના પ્રમુખ એટલે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને એની કોર કમિટી મહત્ત્વની સમિતિ એટલે મુસદ્દા સમિતિ, એના ચેરમેન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। બંધારણ સભા સાથે કચ્છનું કનેક્શન જોઈએ તો એના બે સભ્યો પ્રોફેસર કેટી શાહ માંડવી મહાન અર્થશાસ્ત્રી અને ગવનજીભાઈ અર્જન ખીમજી જે પાછળથી 10 વર્ષ સુધી લોકસભાના સભ્ય રહ્યા, એ બંધારણ સભાના સભ્ય। અને જે મુસદ્દા સમિતિ બની એમાં ગુજરાતનું કનેક્શન જોઈએ તો કનૈયાલાલ માણેકલાલ મુનશી એ સમિતિના સભ્ય। બાબા સાહેબ આંબેડકરે દુનિયાના 60 જેટલા દેશોના બંધારણોનો અભ્યાસ કર્યો
મુસદ્દા સમિતિમાં એ બધા બંધારણોની તલસ્પર્શી ચર્ચા થઈ અને છેવટે 26મી નવેમ્બર 1949 એ દિવસે બંધારણ સભાના સભ્યોએ એ બંધારણ ઉપર હસ્તાક્ષર કર્યા અને 26મી જાન્યુઆરી 1950 એ દિવસે બંધારણનો અમલ થયો અને આ દેશમાં પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા એ પોલિટિકલ સિસ્ટમ આપણે સ્વીકારી અને મતાધિકાર દ્વારા આ દેશના નાગરિકોને આ દેશનું સાર્વભૌમત્વ સોંપવામાં આવ્યું. આપણે વખતો વખત સમાચારો સાંભળતા હોઈએ છીએ, સમાચારો વાંચતા હોઈએ છીએ કે દુનિયાના જુદા જુદા દેશોમાં વખતો વખત લોહિયાળ સત્તા પલટા થતા હોય છે. પણ આપણે ત્યાં જે પોલિટિકલ સિસ્ટમ આપણે ડેવલપ કરી ડેમોક્રેટિક રિપબ્લિક, એને કારણે જ્યારે સત્તા પરિવર્તન થયું ત્યારે મતાધિકારથી થયું છે. કે દાખલા તરીકે વેસ્ટ બેંગાલ અને કેરાલા, તો ત્યાં કોંગ્રેસ પક્ષની સરકારો હતી, પછી સામ્યવાદી પક્ષની સરકારો આવી. 1967માં લોકસભાની ચૂંટણી થઈ, સાથે સાથે આખા દેશમાં વિધાનસભાની ચૂંટણી થઈ. તો એ વખતે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા ત્યાં મતાધિકારથી પરિવર્તન આવ્યું. દેશની વાત કરીએ તો 1977માં લોકસભાની ચૂંટણી થઈ, ત્યારે દેશમાં સત્તા પરિવર્તન થયું. ફરીથી 1980માં દેશમાં મતાધિકારથી શાસન પરિવર્તન થયું. એ રીતે આપણા દેશમાં સત્તા પરિવર્તનો થતા રહ્યા છે. પણ દુનિયાના બીજા દેશોમાં જ્યારે સત્તા પરિવર્તન થાય છે ત્યારે કાં તો લશ્કરનો વિદ્રોહ હોય એને કારણે સત્તા પરિવર્તન થાય, અથવા પ્રજામાં વિદ્રોહની ભાવના હોય અને લશ્કર હથિયાર હેઠા મૂકી દે. બાંગ્લાદેશ તાજેતરનો દાખલો, ત્યારે સત્તા પરિવર્તન થતું. એ રીતે સત્તા પરિવર્તન થતા હોય છે. આપણા દેશને સદનસીબ છે કે આપણા રાષ્ટ્રીય નેતાઓએ જે દીર્ઘદ્રષ્ટિ વાપરી અને જે બંધારણ આપણને આપ્યું એને કારણે આપણા દેશમાં લોકશાહી ટકી રહી છે. અને આજની તારીખે દુનિયામાં સૌથી મોટી લોકશાહી તરીકે આપણા દેશની લોકશાહીની ગણતરી થાય છે. પણ મોટી લોકશાહી હોવું એ પર્યાપ્ત નથી. મોટી લોકશાહી સાથે દુનિયાની શ્રેષ્ઠ લોકશાહી હોવું એ જરૂરી છે. અને શ્રેષ્ઠ લોકશાહી થવા માટે હજી ઘણી મજલ કાપવાની બાકી છે. અને બીજા કોઈની વાત ન કરું, પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એમના મહાસચિવ દત્તાત્રેયજી, એમણે 2 વર્ષ પહેલાં એમ કહ્યું કે આપણા દેશમાં 20 કરોડ લોકો ગરીબી રેખાથી નીચે જીવે છે અને 23 કરોડ લોકો એવા છે કે જેમની રોજની આવક ₹275 ઓછી છે. આ દેશમાં ખૂબ જ બેરોજગારી છે. આ દત્તાત્રેયજીનું ઓબ્ઝર્વેશન, અને એમણે જે આંકડા આપ્યા એ પ્રમાણે તે વખતે આપણા અર્થતંત્રની ગણતરી દુનિયાના 6થા અર્થતંત્ર તરીકે થતી હતી, છતાં આ દેશના 50 કરતાં વધારે લોકોના હિસ્સે એ રાષ્ટ્રીય આવકના 13% માંડ આવતા હતા. તો એમણે જે સૂચન કર્યું કે ભાઈ રોજગારીની તકોનું નિર્માણ કરો, કુટીર ઉદ્યોગોને પુનર્જીવિત કરો, કાયદો જળવાઈ રહે એ જુઓ. તો મારી પણ સંબંધ કરતા સૌને વિનંતી કે આજે ચૂંટણી જીતવા માટે જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા પક્ષો જે રીતે રેવડીની જાહેરાતો કરે છે એને કારણે આપણો દેશ એક રેવડી બજાર હોય એવી છાપ દુનિયામાં ઊભી થઈ રહી છે. તો રેવડી બજાર કરી અને ચૂંટણી જીતવા કરતાં તમે લોકોને મેનિફેસ્ટો આપો, મેનિફેસ્ટોમાં જે જાહેરાતો કરો એનો અમલ કરો અને પછી ચૂંટાવો. આપણા પંતપ્રધાન, પૂર્વ પંતપ્રધાન, જેને ખરેખર આપણે પ્રજાવત્સલ પંતપ્રધાન કહી શકીએ એવા અટલ બિહારી વાજપેયીજી, એમણે પણ એમ કહ્યું છે કે ભાઈ તમે આ દેશમાં લોકોને શિક્ષણ નિઃશુલ્ક આપો એ સારી વાત છે,
આરોગ્ય સેવાઓ નિઃશુલ્ક આપો ઈચ્છનીય છે અને ન્યાય નિઃશુલ્ક આપો એ પણ ઈચ્છનીય છે. એના સિવાય કોઈ પણ વસ્તુ નિઃશુલ્ક આપવી જોઈએ નહીં. વાજપેયીજીના અભિપ્રાય પ્રમાણે આ બધી વસ્તુઓ નિઃશુલ્ક આપવાથી આપણે દેશના નાગરિકોને ડિઝોનેસ કરીએ છીએ, એમને ડિમોરલાઇઝ કરીએ છીએ. તો નાગરિકોને ડિમોરલાઇઝ કરવાને બદલે એ લોકો સમાનભેર જીવન જીવી શકે એ રીતે આપણે એમને શિક્ષણ આપીએ, આરોગ્યની સુવિધાઓ આપીએ, ન્યાય આપીએ અને એ રીતે ક્યારેક ને ક્યારેક મોટી લોકશાહીમાંથી શ્રેષ્ઠ લોકશાહી અથવા કમસે કમ સારી લોકશાહી થઈ શકીએ એવી આજના દિવસે શુભેચ્છા.